હા હા હું તો ભયંકર હોય. જો આ છે ને બધા આમ તરત જ કે આ સાચી વાત છે કે આ ક્વોલિટી જેવી બનાવી છે. હા. પણ હમણાં તાજી તાજી જે નવી નવી હાહુ બની છે ને એ લોસમાં છે. શું કામ ખબર હર્ષદભાઈ? ઈ જ્યારે વહુ બનીને આવી હતી ને ત્યારે હાહુ નથી ચાલવા દીધી. હવે ઈ હાહુ બની છે ત્યારે નવી વહુ ઈ નથી ચાલવા દીધી. ટોટલ લોસમાં. હાલ નવી બનેલી હાહુ ટોટલ લોસમાં, ચાલતું જ નથી. બાકી પહેલાના જમાનામાં તો હાહુ એવી ભયંકર હતી. હા, એક હાહુ નકરી 2 કટકા ગાળો બોલે. વહુ કાંઈ બોલે નહીં, શેરીમાં અવાજ જ ના આવે. જીગરભાઈ, વહુનો બિલકુલ અવાજ ના આવે. પણ ડોસી તમે જુઓ એટલે બોલે આખી. આજુબાજુ વાળાએ મને કીધું, મને કે નિર્મલતા યાર આ વહુ કોક બિચારી સારા ઘરની લાગે છે. થોડુંક ઉપરાણું લઈને કહો ને તમારું કદાચ ડોસીમાં. મને એમ થયું કે વહુ બિચારી કશું બોલતી નથી અને ડોસી 2 કટકા ગાળો બોલે છે, આટલી ખખડાવે છે, ના ચાલે. મેં નક્કી કર્યું, મેં કીધું આજ તો જાવું જ છે. પણ હું ગયો ને તે મારો ભ્રમ ખોટો પડ્યો. વહુ સીધી નથી. ડોસીનો તો અવાજ જ ખાલી બહાર આવતો હતો. વહુ મોઢામાંથી બોલે નહીં, પણ ડોસી શું કહે, તારામાં બુદ્ધિ નથી. ડોસી એમ કે ને તો વહુ બેઠી બેઠી આમાં મોઢું આમ આમ જીભ બહાર રાખીને કે દીદી કે તારી માએ કઈ સમજણ દીધી. હું ઘરે ગયો પછી ખબર પડી કાં તો ઓલી બેઠી બેઠી ઉદી દીધું કરતી. બધી જગ્યાએ ડોસીઓનો વાંક નથી હોતો.